વાવાઝોડાની ઘાતક અસરને કારણે ચોમાસું નબળું પડ્યું છે, જેને લીધે દેશના 70% ભાગમાંથી વાદળો ગાયબ થયા અને સ્થિતિ ગુજરાતમાં પણ છે ચિંતાજનક। ગુજરાતમાં પણ મેઘરાજા જાણે રૂઠ્યા હોય તેમ એક પછી એક જિલ્લામાં વરસાદની ભયંકર અછત વર્તાઈ રહી છે। સૌથી ચિંતાજનક સ્થિતિ દ્વારકા જિલ્લાની છે, જ્યાં 93% વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યારે કે સરહદી જિલ્લા કચ્છમાં અત્યાર સુધી 74% ઓછો વરસાદ વરસ્યો છે। ડાંગરના ગઢ ગણાતા આણંદમાં 36%, બનાસકાંઠામાં 45% અને સાબરકાંઠા, ખેડા સહિત ગાંધીનગરમાં પણ 25%થી વધુ વરસાદની અછત છે। વરસાદ ખેંચાતા પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। આ ગંભીર સ્થિતિની વચ્ચે અછતનો રિપોર્ટ તૈયાર કરાયો છે, જેની વચ્ચે એસેમ્બલી સ્પીકર શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે નર્મદા કેનાલમાં પૂરતું પાણી હોવાથી હાલ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી અને ભગવાનને જલ્દી વરસાદ માટે પ્રાર્થના કરવા અપીલ કરી। આજની તારીખમાં પણ બે પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે અને ભગવાનને પ્રાર્થના કરા કે વધારે વરસે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર। જો આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે તો ગુજરાતમાં મોટું જળસંકટ અને દુષ્કાળ જેવી હાલાત સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્રના